બોલો તમારું નામ. સતવારા નવગણભાઈ ચકુભાઈ, બરોબર. ગામ પાનેલી, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. હવે નવગણભાઈ, તમારી જીરા વિશે આપણી જે બ્લેક અમૃતનો તમે ઉપયોગ કર્યો છે, બ્લેક અમૃત, રક્ષા અમૃત અને ફૂગ અમૃત, એનાથી તમને ફરક શું દેખાણો અને તમે ખેડૂતને, આપણા મોરબી જિલ્લાના ખેડૂતને શું કહેવા માંગો છો? સાહેબ, આ વસ્તુ એકવાર પાયું છે અને 2 છંટકાવ કર્યા છે. 2 છંટકાવ કર્યા? હા. અને 99.99 ફાયદો દેખાણો છે કે ખરેખર આનો ઉપયોગ કરાય. બરોબર. પછી મેં લસણમાં ઉપયોગ કરી લીધો, અખતરા પૂરતો. લસણનો પણ એનો આખો કલર બદલાવી નાખ્યો, બધી રીતે ક્લિયર. એમાં એક ઉરિયાનો દાણો નથી દડ્યો. બરોબર છે કે આ ખરેખર કરાય. અને બધા ખેડૂતને માહિતી આપું છું કે ખરેખર આ રક્ષા અમૃત, બ્લેક અમૃત અને ફૂગ અમૃત એકવાર તમે ચોક્કસ 1 વીઘામાં ઉપયોગ કરી દીજો. બરોબર છે. તમને અંતર 5 દિવસે દેખાય જાય. 6 દિવસે આનું તમને રિઝલ્ટ મળશે. અને આપણે તમને જીરામાં, આપણે લસણમાં કેટલા દિવસો ફરક દેખાણો? લસણમાં 6 દિવસે. બરોબર છે. અત્યારે 50 દિવસનું જીરું છે, તમે દેખાડી જુઓ. મોરબી જિલ્લાની અંદર 50 દિવસનું જીરું બ્લેક અમૃતનું એકવાર પાયું છે અને બ્લેક અમૃત, રક્ષા અમૃત અને ફૂગ અમૃતનો ઉપયોગ કરેલો છે. આ જીરું તમે જોઈ લ્યો. જો તમારું મોરબી જિલ્લાના તમે કોઈ પણ તાલુકામાંથી છો ને આવું જીરું હોય તો મને કોમેન્ટ બેગમાં તમે તમારા નંબર અને જીરુના ફોટા આપો. રૂબરૂ તમારી મુલાકાત લઈશ અને આખી ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરશું. તો આ હતા આપણી બ્લેક અમૃત, રક્ષા અમૃત અને પૃથ્વી અમૃતનું રિઝલ્ટ. અને આ 50 દિવસનો છોડવો તમે જોઈ શકો છો. આટલો ઘેરો છે ને આટલો એકદમ ગ્રોથ નથી થયો. જીરાનો આ ટાઈપનો આખો જ્યાં ડાળીએ માલ બાંધેલો છે ને એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે. થેન્ક યુ.